જય જિનેન્દ્ર. પર્વાધિરાજ પર્યુષણના બીજા દિવસે આપ સૌને નીતા ગાલાના નવકારપૂર્વક નમઃ. આજે જ્યારે ઈ રાત્રિ ભાવનામાં નવકાર મંત્રનો મહિમા આપણે બધા સમજવા માટે ભેગા થયા છે ને, પણ જો મહાવીર ભગવાનનો મોબાઈલ નંબર પૂછવો હોય ને તો 9 પદનો આ નવકાર મંત્ર એ જ એમનો મોબાઈલ નંબર છે. આર વોઇસ ઇવેન્ટ્સ, નીતા ગાલા અને સાથી કલાકારો આજે એટલું જ કહીએ કે નવકાર એ મંત્ર નહીં પણ સૂત્ર છે. નવકારની નૈયામાં જો આપણે બધા સાથે બેસીને ભવતાર તરવા જઈશું ને અને નવકાર મંત્રનો હાથ ઝાલીશું તો આપણે ભવ પાર ઉતરી જ જઈશું. આવો આપ સૌની સાથે નવકાર મંત્રનો મહિમા ગાઈએ, આજના દિવસની શરૂઆત કરીએ અને ભક્તિની આરાધના, સ્તુતિ અને નવકાર મહામંત્રના સ્મરણની સાથે કરીએ. મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. સબરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત. જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગાત. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. સબરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. નવપદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે. નવપદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે. વીર વચનથી હૃદય સ્થાપે, પરમાત્મ પદ આપે. સમરો
ભલો નવકાર એ છે 14 પુરવનો સાર એના મંત્ર ભલો નવકારે છે 14 પુરવનો સાર એના મહિમાનો નહીં પાર એનો અર્થ અનંત અપાર એના મહિમાનો નહીં પાર એનો અર્થ અનંત અપાર કે એનો અર્થ અનંત અપાર કે એ છે 14 પુરવનો સાર કે એનો અર્થ અનંત અપાર કે એ છે 14 પુરવનો સાર શ્રાવકો, આપને એમ વિચાર આવે ક્યારે કે ભગવાનનો નંબર મારી પાસે હોય તો હું એનો કોન્ટેક્ટ કરું? આપણા મોબાઈલની અંદર 2500 થી 3000 કોન્ટેક્ટ નંબર હશે ને કોઈક નવી વ્યક્તિ આપણે મળે ને એટલે સૌથી પહેલાં આપણે શું કરીએ? એમનો મોબાઈલ નંબર માંગીએ છીએ. તો જુઓ તો ખરા, આપણી આ સંસ્થા કચ્છ યુવક સંઘે કેટલું સરસ અને સહેલું કરી આપ્યું છે. સીધો મહાવીરનો મોબાઈલ નંબર આપણને આપી દીધો છે. ના કાંઈ પૂછ્યું છે, ના કાંઈ કીધું છે. જેને પોતાના મોબાઈલમાં સેવ કરવો હોય એ મહાવીરનો મોબાઈલ નંબર સેવ કરી નાખે. હા, આ નવકાર મહામંત્ર એ જ મારા મહાવીરનો મોબાઈલ નંબર છે. અને જો આ નવકાર મંત્ર પ્રોપર રીતે ડાયલ કરશો ને તો ખરેખર મહાવીર સ્વામી જ્યાં બિરાજમાન છે ને ત્યાં એકવાર આપણે પણ બિરાજમાન થવાનો પ્રયાસ કરી શકીશું. એક એવી એકવાર ભાવના તો ભાવી જોઈએ કે મારો ડાયરેક્ટ સંપર્ક થાય, ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય ને ડાયરેક્ટ મારી મહાવીર સ્વામી સાથે વાત થાય. અને એટલે જ આજના આપણા યુગના જેટલા પણ બાળકો બેઠા છે ને એમની લેંગ્વેજમાં મારે આ નવકાર મંત્ર શું છે સમજાવવું છે. કહે છે કે નવકાર મંત્ર ઇઝ લાઇક અ એન્ટીવાયરસ. ઇટ એન્ટર્સ ઇન યોર લાઈફ, સ્કેન્સ યોર ટેન્શન, ડાઉનલોડ યોર સોલ્યુશન, ડિલીટ યોર વરીઝ એન્ડ સેવ્સ યુ. આ લાઈફમાં જો નવકાર મંત્રનો સહારો હશે તો કદાચ દરેકે દરેક મુસીબતમાંથી, ટેન્શનમાંથી, આફતમાંથી આપણને ઉગારી દેશે. સો આવો હૈયામાં નવકાર મહામંત્રને ધારણ કરીએ, ફોનમાં, મોબાઈલમાં મહાવીરના નામે સેવ કરીએ અને સૌ સાથે મળીને સાચું નામ લઈએ. નમસ્કાર મહામંત્રનું રટણ કરીએ. સાચું તારું નામ, સાચું તારું નામ, સાચું તારું નામ. હવે થયું કે ભૂલ થઈ છે, ખોટા જગના હવે થયું કે ભૂલ થઈ છે, ખોટા જગના સાચું તારું નામ સ્વામી, સાચું તારું નામ, સાચું તારું નામ સ્વામી, સાચું તારું નામ, સાચું તારું નામ સ્વામી, સાચું તારું નામ, સાચું
સાચું તારું નામ સ્વામી સાચું તારું નામ 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 સુખમાં લેતા સમજણ આપે દુઃખમાં લેતા શાંતિ સુખમાં લેતા સમજણ આપે દુઃખમાં લેતા શાંતિ દેહ પીડામાં શાતા આપે ભાગે મનની ભ્રાંતિ દેહ પીડામાં શાતા આપે ભાગે મનની ભ્રાંતિ અણધારેલી આપત્તિ સાચું તારું નામ સ્વામી સાચું તારું નામ હવે થયું કે ભૂલ થઈ છે ખોટા જગના કામ હવે થયું કે ભૂલ થઈ છે ખોટા જગના કામ સાચું તારું નામ સ્વામી સાચું તારું નામ સાચું તારું નામ સ્વામી સાચું તારું નામ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વજાયાણમ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવેસિમ પડમં હવૈ મંગલમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ જીવન કોઈ ને કોઈ ઉપાધિ આયુગના છે એવા જીવન કોઈ ને કોઈ ઉપાધિ છુટકારો સૌ જગતે છે પણ ઓછી ન થાય વ્યાધિ છુટકારો સૌ જગતે છે પણ ઓછી ન થાય વ્યાધિ તારા નામે હળવો થાય જીવનનો સંગ્રામ તારા નામે હળવો થાય જીવનનો સંગ્રામ સાચું તારું નામ સ્વામી સાચું તારું નામ
નવકાર મહામંત્રની આપણે જ્યારે વાત કરી રહ્યા હોઈએ ને તો મગજમાં એક સહેજ એક સવાલ આવે કે મારે આ નવકાર મહામંત્રનું રટણ ક્યારે કરવું, નવકાર મહામંત્રનું સ્મરણ ક્યારે કરી શકાય. હું તો એટલું જ કહું કે આ નવકાર મહામંત્ર જેને વિશ્વ મંત્ર કયો છે, મંત્રાધિરાજની પદવી આપવામાં આવી છે, આ નવકાર મહામંત્રને સૂતા ઉઠતા જાગતા બેસતા ખાતા પીતા ક્યારે પણ યાદ કરી શકાય. ઘરમાં બેઠા હો તો પણ સ્મરણ કરી શકાય અને પ્રવાસમાં ગયા હો તો પણ એનું રટણ કરી શકાય. નવકાર મહામંત્ર ઊંધો પણ બોલી શકાય અને સીધો પણ બોલી શકાય. જે પણ રીતે આપણે નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ ને એ બધી જ રીતે આપણને નવકાર મહામંત્રના ફળ જરૂર મળવાના છે. અને આ જૈન ધર્મ જેણે આ નવકાર મહામંત્ર આપ્યો, જો આ જૈન ધર્મની આજના જમાના પ્રમાણે વાત કરીએ તો આજે જે રીતે સાયન્સ આપણને જે કરવાનું કહી રહ્યા છે એ તો વર્ષો પહેલા ભગવાન મહાવીર આપણને કહી ગયા છે. એટલે એ હિસાબે ભગવાન મહાવીર તો મોટામાં મોટા સાયન્ટિસ્ટ કહેવાય અને જૈન ધર્મ એ માઇક્રો સાયન્સ કહેવાય. એટલે જરાક વિચાર કરજો કે જો આજે આપણને એમ કહેતા હોય કે તમારે યોગા તો કરવા જ જોઈએ, યોગા શરીર માટે ખૂબ સારા છે, તો યાદ કરજો ખમાસણા અને સૂર્ય નમસ્કાર આ તો યોગાનો જ પ્રકાર છે ને. અને 108 ખમાસણા કરવાની વાત તો સહેજે આપણને જૈન ધર્મમાં કહેવામાં આવી છે. આજનું સાયન્સ કહે છે કે તમે 12 થી 14 કલાક જો ભૂખ્યા રહો, 12 થી 14 કલાક કંઈ જ ખાઓ પીઓ નહીં તો તમારા શરીર માટે બહુ સારું છે. જૈન ધર્મમાં ઊણોધડી તપ તો ક્યારનોય આવી ગયો છે. સૂર્યાસ્ત પછી ખવાય નહીં અને સૂર્યોદય પછી જ તમે ખાઈ શકો એવી વાત અને ચોવિયારને મહત્વ તો ક્યારનું આપવામાં આવ્યું છે. પ્રાઉડ કરીએ, ગૌરવ કરીએ કે વી આર જૈન. અને આવો આ વાતની સાથે હવેના સ્તવનમાં પ્રભુની સ્તવના કરીએ. હે માં કહેતા માયા ટળે અને હા કહેતા દુઃખ જાય. હે પણ વી કહેતા વિપદા ટળે. એ હેજી મહામંત્ર છે મોટો જગમાં, મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે શ્રી નવકાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. મહામંત્ર છે મોટો નમો અરિહંતાણ
તરીએ સાગર પાર રે, સાગર પાર રે. નમસ્કાર હો જો સિદ્ધોને કોટી કોટી વાર રે, કોટી વાર રે. હે આચાર્ય ભગવંતોને સૌ આચાર્ય ભગવંતોને સૌ વંદીએ વારંવાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. હેજી મહામંત્ર છે મોટો જગમાં. ઉપાધ્યાય ઉપદેશ દઈને કરે સૌનો ઉદ્ધાર રે, ઉદ્ધાર રે. સાધુની સેવા કરવાને થાજો સૌ તૈયાર રે, સૌ તૈયાર રે. એ પાંચેની ભક્તિ કરીને એ પાંચેની ભક્તિ કરીને સફળ કરો અવતાર રે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. હેજી ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. એ મહામંત્ર છે મોટો જગમાં, મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવતારે. ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. હેજી ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. હેજી ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. હેજી ધૂન લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર. એ છે તારણહાર, એ છે તારણહાર રે. આજે જ્યારે નવકાર મંત્રનો મહિમા આપણે બધા ગાઈ રહ્યા છીએ, એક એવો મંત્ર આપણને મળ્યો છે, વિશ્વમાં એનો કોઈ જોતો નથી. અરે એને તો વિશ્વ મંત્ર મંત્રાદી રાજ ક્યારે કીધો હોય અને પારણામાં ઈ નવકાર મંત્રનું સ્મરણ મળ્યું હોય. જો ખરા હૃદયથી નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવે ને તો કંઈ કેટલાય ચમત્કાર થઈ શકે છે અને આપણું જીવન પણ બદલાઈ શકે છે. જેવા કેટલાય ઉદાહરણ અને દાખલા આપણી સમક્ષ જ છે કે જો અંત સમયે સંભળીના કાનમાં નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવ્યું ને તો જો એ રાજકુંવરી બની શકતી હોય, નાગ નાગણીની જોડ બળતા અગ્નિમાં નવકાર મહામંત્રના પ્રભાવથી ધર્ણેન્દ્ર પદ્માવતી બની શકતા હોય, શૂળીનું સિંહાસન થઈ શકતું હોય અને સતી સુભદ્રાના કાચા દોરાથી ચંપાધગરીના દ્વાર જો ખુલી શકતા હોય, તો શું આપણે નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ તો આપણો ભવ પાર ન થઈ જાય, આપણો બેડો પાર ન થઈ જાય? જો આટલા ચમત્કાર થતા હોય અને જૈન ધર્મનો આવો નવકાર મંત્ર મળ્યો હોય તો આવો એક એવી ધૂન લઈને આવીએ છીએ કે આપ સૌ પણ અમારી સાથે ગાઈ શકો
અને નવકાર મહામંત્રનું સ્મરણ કરી શકો. ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो श्रीताणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो उपजायाणम् ॐ ह्रीं ॐ नमो लोय सवसाहुणम् एसो पञ्च नमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सवेसिं परमं हवै मङ्गलम् परमं हवै ऐ मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम ऐ मालिक तेरे बंदे हम ये अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा हो रहा बेखबर कुछ न आता नजर सुख का सूरज छिपा जा रहा है तेरी रोशनी में जो दम अमावस को कर दे पूनम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम है मालिक तेरे बंदे हम जब जुल्मों का हो सामना तब तू ही हमें थामना वो बुराई करे हम भलाई करे नहीं बदलेगी हो भावना बढ़ उठे प्यार का हर कदम ये धर्म नेकी पर चले और बदी से डरे ताकि हंसते हुए निकले दम ऐ मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम ऐ मालिक तेरे बंदे हम. આવી રીતે જ્યારે નવકાર મંત્ર અને પ્રાર્થનાની સાથે આપણે ઈશ્વરની ભક્તિ કરી હોય ને,
આજે પર્યુષણ મહાપર્વના બીજા દિવસે નવકાર અને એના ગુણગાન આપણે ગાતા હોઈએ ને, એનો મહિમા અહીંયાથી આપણે ગાતા હોઈએ. આપણી સાથે પ્રભુની ભક્તિ કરાવી રહ્યા છે નીતા ગાલા અને સાથી કલાકારોમાં ગાયક પરેશ બદાણી અને ગાયિકા દેવી છેડા. એમની સાથે આજે કોરસ સિંગર પણ સાથ આપી રહ્યા છે કુંજન રાંભિયા, બીજલ ગાલા, નેહા ગડ્ડા અને ભાવિશા વોરા. આજે મને કહેતા આનંદ થાય છે કે બધા જ જૈન કલાકારો અહીં ભેગા થયા છે અને પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. અને અમારા કલાકારો એટલું જ કહે છે કે ચાલો આપણે પ્રભુના હૃદયમાં સ્ટેટસ બનાવીએ અને ભક્તિ કરીને આપણા ખાતામાં પુણ્યનું બેલેન્સ જમા કરાવીએ. અને આવી જ્યારે ઊંચી વાત કરતા હોય, આવી ભાવના ભાવતા હોય ને, ત્યારે હું કહું કે આપણો ઈશ્વર, એને આપણે ક્યાંય ને ક્યાંય કંઈ પણ રીતે ઘણા સ્વરૂપે આપણને મદદ કરવા આવી જ જતા હોય છે. આ ઈશ્વરને શોધવા જવાની જરૂર નથી, એ ઈશ્વર તો આપોઆપ ઓળખાઈ જાય છે. અને એટલે જ કદાચ આપણા પ્રભુને ઘણા સમય પહેલાં ખબર હશે કે આ જમાનો આવવાનો છે, એટલે જ તો ઈમેલ, ઇન્ટરનેટ, ઈ બેન્કિંગ, ઈ પેમેન્ટ જેવા કેટલાય શબ્દો આપણી ડિક્શનરીમાં એમણે જોડી નાખ્યા. અને એટલે જ પ્રભુએ પોતાનું એક નામ ઈશ્વર પણ રાખ્યું હશે. ચાલો એ માધ્યમથી ફરી પાછા નવકાર મંત્રની ધૂનમાં આપણે બધા ખોવાઈ જઈએ. આપ સૌની સાથે નમસ્કાર મહામંત્રનું રટણ કરીએ. नमो सीताणं नमो आयर्याणं नमो उवचायाणं नमो लोये सव साहुणम् ईसो पंच नमोकारो सर्व पावनासनो मंगलाणं च सर्वेसि परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्. नवकार गाई साहू पुण्य कमाई जीवन धन्य बनाओ. नवकार गाई साहू पुण्य कमाई जीवन धन्य बनाओ. नमो हरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं
નવકાર મંત્ર જગ આખાનો તારણ હારો, સહુનું ભલું કરનારો નવકાર મંત્ર જગ આખાનો તારણ હારો. नमो हरिहन्ताणं नमो सीताणं नमो हरियाणं नमो वज्रायाणं નમો લોય સવસાહુણમ. येषु पञ्चनमोकारो सर्वकामनासनो मङ्गलाणं च सौवेसि પડમં વૈ મંગલમ પડમં વૈ મંગલમ પડમં વૈ મંગલમ પડમં વૈ મંગલમ પડમં વૈ મંગલમ. તમને બધાને ખબર છે કે નવકાર મંત્ર એટલે કે જૈન ધર્મનો સૌથી વધારે ફેલાવો ક્યાંથી થયો? જર્મનીના એક ફિલોસોફર પરેલની આપણી એક હોસ્ટેલમાં જૈન ધર્મ શીખવા માટે આવ્યા અને જૈનોલોજીમાં એમણે પીએચડી કરી. સૌથી વધારે આપણા ધર્મનો ફેલાવો એ ફિલોસોફરે કર્યો છે અને ત્યાં સુધી કે જાપાનમાં 16,000 લોકોએ એક સાથે જૈન ધર્મને અંગીકાર કર્યો છે. ખરેખર ગૌરવ લેવા જેવી આપણી આ જ વાત છે કે જૈન ધર્મને આખા વિશ્વએ અપનાવ્યો છે. આખા ભારતમાં ફક્ત 1% જૈન છે. 1% જૈન આપણી પ્રજા છે, પણ એ 1% જૈન પણ ટેક્સ ભરી રહ્યા છે, જેમાં અદાણીનું પણ નામ આવી શકે અને ડી માર્ટના ઓનરનું પણ નામ આવે અને સાથે અમારા આ બદાણીનું પણ નામ આવે છે. અને 1% જૈન જ્યારે ટેક્સ ભરતા હોય ત્યારે ખરેખર આપણને વિચાર થાય કે આ જૈન ધર્મની મહત્તા ક્યાં સુધી છે, ક્યાં સુધી જૈન ધર્મ પહોંચેલું છે. વિચાર કરજો કે તમે ક્યાંય પણ દુનિયાના કોઈ પણ ખૂણે તમે જશો ને, તમે એકવાર ખાલી એટલું કહી દેશો ને કે હું જૈન છું, ગૌરવ લેવા જેવી વાત જુઓ, જૈન ધર્મની તાકાત જુઓ કે આ જૈન ધર્મનો ફેલાવો ક્યાં સુધી થયો છે ને વિશ્વમાં જૈન ધર્મને કેવી રીતે સ્વીકારવામાં આવ્યું છે. તમે ક્યાંય પણ મુસાફરી કરતા હો, દુનિયાના કોઈ પણ ખૂણામાં મુસાફરી કરતા હો, તમને પ્લેનની અંદર પણ જૈન મેન્યુ જરૂરથી મળશે. અને જે જૈન હોય કે જૈન ખાતા હોય ને એને તાજું ગરમા ગરમ ફ્રેશ ખાવાનું મળતું હોય છે. તમે એક નાનકડી ભેળવાળાની દુકાને પણ જોઈ લો, ત્યાં સ્પેશિયલ લખ્યું હશે કે અહીં જૈન ભેળ મળશે. ત્યારે એમ નહીં લખ્યું હોય કે અહીંયા પટેલની ભેળ મળશે, અહીંયા બ્રાહ્મણની ભેળ મળશે, અહીં સ્વામિનારાયણની ભેળ મળશે, નહીં લખ્યું હોય, પણ જૈન ભેળ મળશે લખ્યું હશે. આ છે મારા જૈન ધર્મની તાકાત. અને આવી જ્યારે જૈન ધર્મની વાત કરતી હોઉં, એવા જૈન ધર્મમાં આપણે જન્મ લીધો હોય, એવા જૈન કુળમાં આપણે બધા બાળક બનીને ઉછેરતા હોઈએ. એ ઈશ્વરને યાદ કરીએ, એ પ્રભુને યાદ કરીએ, નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ અને ફરી પાછા પ્રભુની સ્તવનામાં આગળ વધીએ. जय हो। दुनिया से सहारा क्या मांगो, तेरा एक सहारा काफी है। दुनिया से सहारा क्या मांगो, तेरा एक सहारा काफी है। कुछ कहने की क्या जरूरत है, तेरा एक इशारा काफी है। कुछ कहने की क्या जरूरत है, तेरा एक इशारा
नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयनियाणं नमो वज्रायाणं नमो लोये सावसाहोणं ईसो पञ्च नमो कारो सव पावपणासनो मङ्गलाणं च सवेसे पढमं हवै मङ्गलम् पढमं हवै मङ्गलम् धन दौलत का क्या करना है इन महलों का क्या करना है धन दौलत का क्या करना है इन महलों का क्या करना है जिंदगानी 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 4 दिनों की है तेरा एक नजारा काफी है जिंदगानी 4 दिनों की है तेरा एक नजारा काफी है दुनिया से सहारा क्या मांगू तेरा एक सहारा काफी है दुनिया से सहारा क्या मांगू तेरा एक सहारा जय हो देखूं तो यही हाँ स्वर्ग यही मुझे मुक्ति का क्या करना है देखूं तो यही हाँ स्वर्ग यही मुझे मुक्ति का क्या करना है जिंदगानी 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 4 दिनों की है पल भर का गुजारा काफी है जिंदगानी 4 दिनों की है पल भर का गुजारा काफी है दुनिया से सहारा क्या मांगो तेरा एक सहारा काफी है दुनिया से सहारा क्या मांगो तेरा एक सहारा काफी है कुछ कहने की क्या जरूरत है तेरा एक इशारा काफी है कुछ कहने की क्या जरूरत है तेरा एक इशारा काफी है तेरा एक सहारा काफी है तेरा एक सहारा काफी है तेरा एक इशारा काफी है तेरा एक इशारा काफी है जय हो दुनिया से सहारा क्या मांगो तेरा एक सहारा काफी है આવી જ્યારે વાત કરતા હોઈએ ત્યાં કારણ કે જો જૈન ધર્મ મહાવીર સ્વામી ભગવાન અને નવકાર મંત્ર આ 3 આપણને ગળથુથીમાં મળ્યા હોય ને તો આપણને દુનિયાનો આ એક જ સહારો કાફી છે ને જો મારે એક વાત તમારી સામે રજૂ કરવી હોય તો એક ચિત્રકાર એણે વિચાર આવ્યો કે હું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ચિત્ર બનાવું એટલે કે આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ચિત્ર કયું હોઈ શકે એ શોધતા શોધતા એક ધર્મગુરુ પાસે પહોંચી ગયો કે એમને પૂછ્યું કે ગુરુજી તમે કહી શકો કે દુનિયાનું સૌથી સારામાં સારું ચિત્ર તમારી ભાષામાં કયું હોઈ શકે એટલે ગુરુજીએ વિચાર કરીને કીધું કે શ્રદ્ધા એ દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે જો શ્રદ્ધાને લઈને કોઈ ચિત્ર બનાવે ને તે દુનિયાની સૌથી સુંદર ચિત્ર હશે પણ ચિત્રકારને આટલી વાતથી મજા ન આવી એમને થયું કે શ્રદ્ધા પણ હજી કાંઈ ખૂટે છે એટલે શોધતા શોધતા એક નવવધુ પાસે પહોંચી ગયો અને એને પૂછ્યું કે દુનિયામાં સૌથી સુંદર વસ્તુ કઈ એટલે એ તો નવોઢાએ તરત જ કહી દીધું કે પ્રેમ સિવાય દુનિયામાં બીજું કાંઈ સુંદર નથી એટલે કે ચિત્રકારને 2 શબ્દ મળ્યા શ્રદ્ધા અને પ્રેમ પણ હજી એને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યું છે એટલે ચાલતા ચાલતા એને એક સૈનિક મળી ગયો એટલે સિપાહીને પૂછ્યું
કે દુનિયામાં સૌથી સુંદર વસ્તુ કઈ? સિપાહીએ કીધું કે મારી નજરથી શાંતિ એ દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. હવે ચિત્રકારને 3 વર્ડ મળી ગયા, એક તો શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ. ને આ 3 શબ્દની ખોજમાં ને ખોજમાં આગળ ચાલી અને ક્યાંય ચિત્ર બનાવવા માટેની પ્રેરણા વધારે ન મળી એટલે થાકી હારીને પોતાના ઘરે પાછો આવ્યો. ઘરે આવ્યો એવા જ બાળકો એને વળગી પડ્યા અને એને બાળકોની આંખોમાં શ્રદ્ધા દેખાઈ. અને ત્યાં જ તો પાણીનો ગ્લાસ લઈને એમની પત્ની એકદમ પ્રેમપૂર્વક એમનો આવકાર કરવા લાગી. ત્યારે પત્નીની આંખોમાં એમને પ્રેમ દેખાયું અને જેવા પોતાના ઘરની અંદર સોફા પર એકદમ બેઠા ને ત્યારે મનમાં આહલાદક શાંતિ થઈ ગઈ. જે શ્રદ્ધા, પ્રેમ અને શાંતિની ખોજ ચિત્રકાર કરી રહ્યા હતા ને એ 3 વસ્તુ એને પોતાના ઘરમાં જ મળી. ને ત્યારે એમને થયું કે દુનિયાનું સૌથી સુંદર ચિત્ર ફક્ત ઘર અને ઘર હોઈ શકે. તો શું આપણે પણ આવું એક ઘર બનાવી શકીએ? શું આપણે આપણા ઘરને મંદિર બનાવી શકીએ? અને જો એ મંદિર બનાવવા જઈએ અને એ ઘરની અંદર ભગવાન મહાવીરની વાણી હોય, જૈન ધર્મ હોય, સાથે નમસ્કાર મહામંત્ર હોય, તો એ ઘરમાંથી આપણે જો કોઈક જહાજમાં બેસીએ ને તો નૌકારમાં એવા તો ભવપાર ઉતરી જઈએ કે આવો આજની વાત કંઈક તમારી સામે આસ્તવનામાં લઈને આવીએ છીએ. ये है वो जहाज हो, ये है वो जहाज जिसने लाखों को तारा. मंत्र नवकार हमें प्राणों से प्यारा. 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 ये है वो जहाज हो, ये है वो जहाज जिसने लाखों को तारा. मंत्र नवकार हमें प्राणों से प्यारा. मंत्र नवकार हमें प्राणों से प्यारा. अरिहंतों का नमन हमारे, अशुभ कर्म अरिहनन करे. अशुभ कर्म अरिहनन करे. सिद्धों के सुमिरन से आत्मा सिद्ध क्षेत्र को गमन करे. सिद्ध क्षेत्र को गमन करे. इस महामंत्र का हो, इस महामंत्र का ले लो सहारा. मंत्र नवकार हमें प्राणों से प्यारा. मंत्र नवकार हमें प्राणों से प्यारा. आचार्यों के आचारों से निर्मल निज आचार करें. निर्मल निज आचार करें. उपाध्याय का ध्यान धरे हम, संपरता सत्कार करें. संपरता सत्कार करें. सर्व साधु को, सर्व साधु को नमन हमारा. मंत्र नवकार हमें
आज जिसने लाखों को तारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों अरिहंताणं नमो सीताणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सवसागुणम् एसो पंच नमोकारो सौव पावपणासणो मंगलाण च सौवेसि पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। આજે આપણે બધા જે પર્યુષણનું મહાપર્વ સાથે ઉજવી રહ્યા છે ને, એના માટે આભારી આપણી પોતાની સંસ્થા કચ્છ યુવક સંઘ. કચ્છ યુવક સંઘની જો મારે વાત કરવી હોય તો એટલું જ કહું કે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાના જ બાળકોને ગામડે ગામડે સંસ્કારલક્ષી શિક્ષણ મળે ને એ માટે ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અને જો એજ્યુકેશનને શિક્ષણ માટે મારે કહેવું તો એટલું જ કહું કે શિક્ષણ શિસ્ત અને અનુશાસન ચલાવે છે. અને એટલે જ કહીને કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ વી કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. જ્યારે શિક્ષણથી આખી દુનિયાનો ચેન્જ થઈ જતું હોય તો પછી આ તો આપણા રાષ્ટ્રના નિર્માણની વાત છે. અને બાળકોને આવું સંસ્કારલક્ષી શિક્ષણ આપતા હોય ત્યારે કહે ને કે શિક્ષા કા મકસદ હૈ એક ખાલી દિમાગ કો ખુલ્લે દિમાગ की तरफ પરિવર્તિત કરના. તો આવા ઉત્તમ કાર્યોમાં આપણે બધા કચ્છ યુવક સંઘની સાથે જોડાઈ જઈએ. આપણી પોતાની સંસ્થા જો આટલું સારું કાર્ય કરતી હોય તો આપણા ભવિષ્ય જે બનાવી રહી છે એમાં આપણે પણ જોડાઈ જઈએ. અને ફક્ત શિક્ષણ જ નહીં, કંઈ કેટલાય કાર્યોમાં એક એવું કાર્ય છે બ્લડ ડોનેશન. યસ, એન્કરવાલા રક્તદાન અભિયાન જે ખૂબ સરળતાથી ને ખૂબ સફળ રીતે ચાલી રહ્યું છે. હું તો એટલું જ કહું કે એવરી બ્લડ ડોનર ઇઝ અ લાઈફ સેવર. આજે જે બ્લડ આપે છે ને, ભવિષ્યમાં એને પણ બ્લડની ક્યારે જરૂર પડવાની છે. તો આ કાર્યમાં આપણે શા માટે ન જોડાઈએ? આટલા ઊંચા કાર્ય થતા હોય અને એ પણ આપણી પોતાની સંસ્થા, કચ્છ માટેની સંસ્થા. તો ચાલો આપણી સંસ્થામાં જોડાઈ જઈએ. અને હજી એક મારી ઉત્તમ કાર્યની વાત તમારી સાથે કરવી છે, એ છે પ્રિન્સ ઓર્ગન ડોનેશન અભિયાન. હા, આપણા પોતાના જીવન પછી, આપણા પોતાના મૃત્યુ પછી કોઈના જીવનમાં આપણે જીવતા રહેવું. યસ, એક નાનકડું અંગદાન આપણે આપી દઈએ ને તો હંમેશ માટે કોઈના હૃદયમાં જીવતા રહીએ. આટલું ઉત્તમ કાર્ય જો આપણી સંસ્થા કરતી હોય તો આપણે પણ આજથી પ્રણ લઈએ કે મારે પણ મારા મૃત્યુ પછી અંગદાન જરૂર કરવું છે. આવું આ બધી વાત સાથે હું એટલું જ કહું, આપણી સંસ્થાને આપણે સપોર્ટ કરીએ, સહકાર કરીએ અને ફરી પાછા આપણે ભક્તિ તરફ આગળ વધીએ. तो मारा प्रभु जी ना रथनो रणकार रूम झूम 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 रूम झूम
મીઠો મીઠો લાગતો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. રણજણતી ઘૂઘરીનો ઘેરો ઘમકાર, ઘેરો ઘમકાર. આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. ઉડે ઉડે ફૂલડાને અબીલ ગુલાલ જો. ઉડે ઉડે ફૂલડાને અબીલ ગુલાલ જો. ઉડે ઉડે ફૂલડાને અબીલ ગુલાલ જો. માનવ મહેરામણનો આનંદ અપાર, આનંદ અપાર. આવો આનંદ બીજે ક્યાંય નથી દેખ્યો. આવો આનંદ બીજે ક્યાંય નથી દેખ્યો. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. આ તો મારા પ્રભુજીના રથનો રણકાર. આ તો મારા પ્રભુજીના રથનો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. સર્વ મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર નવકાર મંત્ર અને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ એટલે જૈન ધર્મ. આપણે 14 રાજલોક પ્રમાણે તીર્છાલોકના ભરત ક્ષેત્રમાં રહીએ છીએ, જે 526 યોજન લાંબુ છે, જેમાં 32,000 દેશ આવેલા છે અને એમાં 31,974 દેશ અનાર્ય છે, જ્યાં ધર્મનો છાંટો સૂતા નથી. ફક્ત 25.5 દેશ જ આર્ય છે, જ્યાં ધર્મ વ્યાપેલો છે. વિચાર કરજો કે 25.5 દેશોમાં ક્યાં ભારત, ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં મુંબઈ અને ક્યાં તમે અને હું. કેટલા વિશિષ્ટ અને કેટલા સ્પેશિયલ છે આપણે કે એમાં અનાર્ય અને આર્ય દેશમાંથી આર્ય દેશમાં જન્મીને પણ આપણને માનવ ધર્મ અને જૈન ધર્મ મળ્યો હોય. અને કોઈ પૂછે કે જૈન એટલે શું, જૈન થવાનો પરિચય શું, તો મહાવીર પ્રભુની વીરની વાણી કેટલું એકદમ સુંદર ને સહેલાઈથી શીખવે છે. જે જૈન હોય ને એમના હૃદયમાં નફરતનો છાંટો સુધા ન હોય. દરેકે દરેક સાથે પ્રેમથી વર્તતા હોય. ફક્ત પોતાના મિત્રો સાથે નહીં પણ દુશ્મનો સાથે પણ પ્રેમથી વર્તી શકે ને એનું નામ જૈન કહેવાય. અને હજી આગળ જો જૈનનો પરિચય આપવો હોય તો કહે છે કે કોઈનું ક્યારેય દિલ દુભાવી ન શકે, દરેકની સાથે મૈત્રી ભાવથી રહે, વીરના ચરણોમાં રહે, પ્યારથી રહે અને ક્યારે પણ વેર ઝેર, રાગ દ્વેષ, મોહ માયા, કપટ લાલચ એ બધામાં ફસાય નહીં ને એ સાચો જૈન કહેવાય. અને ત્યારે આજે હું એટલું કહીશ કે આપણે જૈન ધર્મમાં જન્મ તો લીધો, પણ આપણે ફરી પાછા
બીજા ભાવમાં પણ જૈન ધર્મ જ મળે. માનવ ભાવ તો મળે જ, પણ એની સાથે જૈન ધર્મ મળે ને એવી પ્રાર્થના આપણે ભાવવાની છે. આવો આ એડવાન્સ બુકિંગ આપણે કરી નાખીએ કે દરેક ભાવમાં અમને જૈન ધર્મ મળે. સો આવી વાત આપણે કરતા હોઈએ ત્યારે આવો જૈન થવાનો પરિચય ખૂબ સુંદર રીતે તમારી સામે લઈને આવી રહ્યા છીએ. किसी का दिल दुखाना को महावीर ने न सिखलाया. करे सेवा जो रोके वही है जैन कहलाया. दुश्मनों को भी क्षमा कर देते हैं, जैन होने का परिचय देते हैं. हम प्यार से हर बात सबसे कहते हैं, जैन होने का परिचय देते हैं. हम वीर के चरणों में हरदम रहते हैं, जैन होने का परिचय देते हैं. सबको हम अपना बना ही लेते हैं, जैन होने का परिचय देते हैं. हम प्यार से हर बात सबसे कहते हैं, जैन होने का परिचय देते हैं. ना उस वाल मुझे कहना, ना पूर वाल मुझे कहना, दिगंबर श्वेतांबर का कोई नाम न मुझको देना. ना उस वाल मुझे कहना, ना पूर वाल मुझे कहना, दिगंबर श्वेतांबर का कोई नाम न मुझको देना. श्रावक ही मेरी पहचान है, मैं जैन हूँ यही सम्मान है. श्रावक ही मेरी पहचान है, मैं जैन हूँ यही सम्मान है. मेरे लिए इतनी सी तुम दिल से दुआ करना. जाऊं जब मैं इस दुनिया से प्रभु से ये कहना, बनूं मैं जैन दोबारा, मिले जिन धर्म दोबारा. बनूं मैं जैन दोबारा, मिले जिन धर्म दोबारा. बनूं मैं जैन दोबारा,
सांसें मेरी बंद हो जाएंगी, जब आंखें मेरी थक कर सो जाएंगी। गीत मेरा एक दिन सबको याद दिलाएगा, मौन में तब फिर सबके बस एक बात हिलाएगा। बनूं मैं जैन दोबारा, मिले जिन धर्म दोबारा। 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 जो सुख पाओ वीर वचन में, जो सुख पाओ वीर वचन में, वो सुख नाही मेरे में हो, वो सुख नाही मेरे में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। धन्य समझ लो खुद के जीवन को, धन्य समझ लो खुद के जीवन को, जिन शासन के फकीरी में हो, जिन शासन के फकीरी में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। હરિહંત જેવા નાથ મળો ને, હરિહંત જેવા નાથ મળો ને, સાધર્મિક નો સાથ મળો, તપ સંયમ નો તેજ મળો ને। ભવ ભવ તમારો સાથ મળો રે જીરે, ભવ ભવ તમારો સાથ મળો। જય હો। लगा सको तो बाग लगाना, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो। बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो। सजा सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। कर सको तो बस पुण्य ही करना, पाप करना मत सीखो रे भाई। पाप करना मत सीखो रे भाई, पाप करना मत सीखो। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। मन लागो मेरो यार महावीर में, मन लागो मेरो यार महावीर में। बोलो महावीर स्वामी भगवान की जय, जिन शासन देव की जय।
હા, આવી જ્યારે પ્રભુ ભક્તિ ચાલી રહી છે ને ત્યારે કોઈ કહે કે ભક્તિ શા માટે કરવાની હોય છે? ભક્તિ શા માટે કરવાની હોય કહે કે સંસ્કૃતિના બેરોમીટરમાં સંસ્કારનો પારો ઊંચે લઈ જવા માટે ભક્તિ કરવાની હોય છે. આપણા જીવનમાં સંસ્કાર, વિનય, વિવેક, નમ્રતા હશે ને તો જીવન ખૂબ સહેલાઈથી જીવી શકાશે. પણ જો ક્રોધ, અભિમાન, અહંકાર, હું પણ હશે ને તો કર્મની થપાટ ક્યારે લાગશે એ ખબર જ નહીં પડે. કહે છે ને કે ક્રોધ જેનો કાબૂમાં, જીવ એનો આબુમાં. અને અહંકારની વાત કરતાં તો એટલું જ કહું કે અભિમાન અને પેટ આ જો બંને વધે ને તો બે માનવી એકબીજાને ક્યારેય ભેટી શકતા નથી. અને એ જો આવી ગયા તો કર્મની થપાટ ક્યારે લાગશે ને એ સમજાશે જ નહીં. અને કર્મની થપાટ જો તો ખરા કેવી લાગે છે, જેના પોતાના પ્લેન હતા એના પણ પાસપોર્ટ ચેન્જ થઈ જાય, આવી હોય છે કર્મની થપાટ. અને જ્યારે આવી વાત કરતી હોઉં ને ત્યારે છેલ્લે મારે તો આખી વાતનો સાર એટલું જ કહેવું છે કે આપણા જીવનને જેટલું નિર્મળ, જેટલું સરળ રાખીશું એટલા જ આપણા જીવનને મહાવીરમય કરી શકીશું, નવકારમય કરી શકીશું. જય 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 શ્રી નવકાર, જય 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 શ્રી નવકાર. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. બોલો જય 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 શ્રી નવકાર, જય 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 શ્રી નવકાર. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. प्रेम से बोलो श्री नवकार, भाव से बोलो श्री नवकार. प्रेम से बोलो श्री नवकार, भाव से बोलो श्री नवकार. धीरे से बोलो श्री नवकार, जोर से बोलो श्री नवकार. धीरे से बोलो श्री नवकार, जोर से बोलो श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. देवो बोले श्री नवकार, दानव बोले श्री नवकार. देवो बोले श्री नवकार, दानव बोले श्री नवकार. पशुओं बोले श्री नवकार, पक्षी बोले श्री नवकार. पशुओं बोले श्री नवकार, पक्षी बोले श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. पूरब बोले श्री नवकार, पश्चिम बोले श्री नवकार. पूरब बोले श्री नवकार, पश्चिम बोले श्री नवकार. उत्तर बोले श्री नवकार, दक्षिण बोले श्री नवकार. उत्तम बोले श्री नवकार, दक्षिण बोले श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. जय 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 श्री नवकार, जय 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 श्री नवकार. जय 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 श्री नवकार, जय ए નવકાર મંત્રનો મહિમા મોટો, નવકાર મંત્રનો મહિમા મોટો. સુણજો નર ને નાર, હૃદય થકી જો રટણ કરો તો થાય બેડો પાર, તમારો થાય બેડો પાર. પર્યુષણ ઉજવાય, વીરના ગુણ લગવાય. સંગે મળીને ગાઓ, નવકારની ધૂન મચાવો. પર્યુષણ ઉજવાય, વીરના ગુણ લગવાય. સંગે મળીને ગાઓ, નવકારની ધૂન બોલાવો. જય જય મહાવીરા, જય જય જીનરાયા. 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 અંત સમયનો બેલી નવકાર મળ્યો, પંચ મહાવ્રતધારી ગુરુ મળ્યા. મહાવીરની જૈન વાણી મળી, સકળ સંઘ મળ્યો. કચ્છ યુવક સંઘ અને કચ્છી જૈન ફાઉન્ડેશન જેવી સંસ્થા મળી, અને તપસ્યા કરનારા તપસ્વી મળ્યા. આટલું બધું મળ્યું હોય પછી પણ આપણે પ્રભુને કહીએ પ્રભુ મને વરદાન દે,
શા માટે? પણ જો વરદાન માંગવું જોઈએ તો આપણે પ્રભુ પાસે એ વરદાન માંગીએ કે મને કન્યાદાનનું નહીં પણ વરસીદાનનું મહત્ત્વ મળે અને સંસારના લોચામાંથી મુક્ત થઈ લોચ કરવાનો અવસર મળે. આવા વરદાન માંગી અને આજની ભાવપૂર્ણ શ્રદ્ધાથી આસ્થાથી નવકાર મંત્રના મહિમા એટલે કે મહાવીરનો મોબાઈલ મંત્ર નવકાર મંત્રની ભક્તિ તમારી સામે રજૂ કરી તો હવે પ્રભુ પાસેથી રજા લઈએ. આજે કેદાર રાગમાં તમારી સામે વધાઈ લઈને આવીએ છીએ. તો આવો વધાઈની સાથે આપણે બધા જ પ્રભુ પાસેથી રજા માંગી અને ફરી પાછા કાલે ભક્તિ કરવા માટે તૈયાર થઈ જઈએ. તો રજૂ કરીએ છીએ કેદાર રાગમાં વધાઈ. નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે. નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે. નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે. નાથની વધાઈ શરણાઈ સુર નોબત વાગે જય હો. શરણાઈ સુર નોબત વાગે શરણાઈ સુર નોબત વાગે મોર ઘનન ઘન ગાજે મોર ઘનન ઘન ગાજે મોર ઘનન ઘન ગાજે મોર ઘનન ઘન ગાજે છે. નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે. નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે. નાથની વધાઈ
सारे नि सा म ग प म प ध प म म रे सा सारे नि सा म ग प म प ध प म म रे सा द प म प सा रे सा म म ग प प म प सा नि ध प म प ध प म म सा रे नि सा म ग प म प ध प म म रे सा सारे नि सा म ग प म प ध प म म रे सा पद म प सा 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 नि रे सा सा पद म प सा 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 नि रे सा सा म म रे सा नि रे सा द म प म म रे सा नि रे सा द म प सा रे नि सा पद म प सा रे नि सा म प ध प म म सा रे नि सा पद म प सा रे नि सा म प ध प म म सा रे नि सा म ग प म प ध प म म रे सा सा रे नि सा म ग प म प ध प म म रे सा सा रे नि सा म सा रे नि सा म जय हो मंगल गावे इंद्राणी मिल मंगल गावे मोतियों न चौक पुरावे मोतियों न चौक पुरावे मोतियों न चौक पुरावे छे मोतियों न चौक पुरावे छे नाथनी बधाई दीनानाथनी बधाई मारा प्रभुनी बधाई बाजे छे नाथनी बधाई दीनानाथनी बधाई मारा प्रभुनी बधाई बाजे छे नाथनी बधाई सेवक प्रभु जीशु अर्ज करे छे सेवक प्रभु जीशु सेवकनी अरज दर्शन दो पार्श्वनाथ प्रभु जी मोरी अखियां प्यासी रे दर्शन दो पार्श्वनाथ प्रभु जी मोरी अखियां प्यासी रे दर्शन दो पार्श्वनाथ मन मंदिर की ज्योत जगा दो मन मंदिर की ज्योत जगा दो घट घट वासी रे दर्शन दो पार्श्वनाथ प्रभु जी मोरी अखियां प्यासी रे दर्शन दो पार्श्वनाथ जय हो
અરજ કરે છે સેવક પ્રભુ જીશુ અરજ કરે છે ચરણોની સેવા પ્યારી લાગે છે ચરણોની સેવા પ્યારી લાગે છે નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા પ્રભુની વધાઈ બાજે છે મારા પ્રભુની વધાઈ બાજે છે મારા પ્રભુની વધાઈ બાજે છે નદે દાની તદાની દેમ તદાની દે 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 નદે દે દે તદાની તુમ દે 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 તદાની તિરકડ તુમ તિરકડ દે તદાની દે નદે દાની તદાની દેમ તદાની દે નદે દાની તદાની દેમ તદાની દે નદે દાની તદાની ઓદાની ઓદાની દાની દેમ તદાની દે ઓદાની ઓદાની દાની દે ઓદાની ઓદાની દાની દેમ તદાની દે તદાની તુમ દે 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 તદાની તિરકડ તુમ તિરકડ દે તદાની દે નદે દાની તદાની 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 નદે દાની તદાની નદે દાની તદાની દે તદાની દે નદે દાની તદાની નદે દાની તદાની નદે દાની તદાની દે हमको मन की शक्ति देना मन विजय करे दूसरों की जय से पहले खुद को जय करे हमको मन की शक्ति देना बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय।